મિત્રો, અલખ આનંદ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ચૈત્ર માસમાં ઓખાહરણના મહત્વની। ચૈત્ર માસમાં ઓખાહરણનું શ્રવણ કરવાથી મનુષ્યને આદિ વ્યાધિ અને ઉપાધિ એમ ત્રિવિધ તાપથી મુક્તિ મળે છે। ઓખાહરણનું પવિત્ર એવા ચૈત્ર માસમાં અનેરું મહત્વ રહેલું છે। ઓખાહરણનું ગાન કરવાથી અથવા તેને સાંભળવાથી મનુષ્ય નિરોગી જીવન વિતાવે છે। પ્રેમાનંદકૃત ઓખાહરણ આખ્યાનમાં કુલ 93 કડવા આપેલ છે। ઓખાહરણમાં અલગ અલગ રાગ સાથે સુંદર ગાયન થઈ શકે એવા કડવા સ્વરૂપે ઓખા અને અનિરુદ્ધની કથા વર્ણવેલી છે। ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન અને તેમના પુત્ર એ જ અનિરુદ્ધ। ઓખા બાણાસુરની પુત્રી હોય છે અને ઓખા અને અનિરુદ્ધના વિવાહ થાય છે। આ સુંદર અને આધ્યાત્મિક કથા ઓખાહરણમાં વર્ણવેલી છે। સાથે જ શ્રીમદ ભાગવત કથામાં પણ આ ઓખા અને અનિરુદ્ધના વિવાહનો પ્રસંગ વર્ણવેલ છે। ચૈત્ર માસમાં અલુણા વ્રતનો મહિમા પણ ઓખાહરણના સંદર્ભમાં છે। મનુષ્ય યથાશક્તિ 1, 3, 5 કે 7 અથવા તો એકી દિવસો મીઠા વિનાનું ખાઈ અને ધરતી પર ભોંય પથારી કરી સૂઈ અને અલુણા વ્રત કરી શકે છે। આ વ્રત ઓખાએ કરેલું અને સુંદર પતિ અને અલૌકિક સુખની પ્રાપ્તિ કરેલી। ચૈત્ર માસમાં ઓખાહરણનું શ્રવણ કરવાથી મનુષ્યને આદિ વ્યાધિ અને ઉપાધિ એમ ત્રિવિધ તાપથી મુક્તિ મળે છે। ઓખાહરણમાં કહેવાયું છે કે ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, તાવ તર્યો એકાંતર્યો આવે ન તેની પાસ। ઓખાહરણમાં બાણાસુરે દેવાધિદેવ મહાદેવનું તપ કરી મેળવેલ વરદાન, ઓખા અને અનિરુદ્ધના સ્વપ્ન વિવાહ, ચિત્રલેખાનું પરાક્રમ, નારદ મુનિની કથા, ભગવાન કૃષ્ણ અને મહાદેવ વચ્ચે થયેલ યુદ્ધ અને અંતમાં અનિરુદ્ધ અને ઓખાના વિવાહની કથા વર્ણવવામાં આવી છે। આ પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે ઓખાહરણનું શ્રવણ કરવાથી પરમ પુણ્યની પ્રાપ્તિ થાય છે। આવો સુંદર મહત્વ ઓખાહરણનું છે ત્યારે આપણે પણ સૌ ઓખાહરણ સાંભળી અને પુણ્યનું ભાથું કમાઈએ। સૌને જય દ્વારકાધીશ।